ભરૂચમાં વિજયપુર એકતા કપ 2026 યોજાઈ હતી, જેમાં પાંડવાસ 11 ચેમ્પિયન બની હતી. સિકોતેર યુવક મંડળને 8 વિકેટે હરાવી ટ્રોફી જીતી લીધી હતી. ટુર્નામેન્ટમાં જિલ્લાની 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ભરૂચના એસપી ઓફિસ સ્થિત રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત 2 દિવસીય વિજયપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું. આ ટુર્નામેન્ટમાં જિલ્લાની 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સિકોતેર યુવક મંડળ અને પાંડવાસ 11 વચ્ચે રમાઈ. 9 ઓવરની આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સિકોતેર યુવક મંડળે 89 રન બનાવ્યા. 89 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાંડવાસ 11એ માત્ર 2 વિકેટ ગુમાવી વિજય મેળવ્યો. આ સાથે પાંડવાસ 11એ 8 વિકેટે જીત મેળવી વેજલપુર એકતા કપ 2026ની ટ્રોફી જીતી લીધી. સમાપન સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બંને ટીમોના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને રમતગમત દ્વારા યુવાનોમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે તેવો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ખારવા સમાજના ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી તથા રોકડ પુરસ્કારો એનાયત કરાયા. ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ મહેશ્વરી સર્વિસીસની ટીમને ખેલાડીઓ, રમતપ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. ડીએસપી ગ્રાઉન્ડ ઉપર વેજલપુર એકતા કપનું આયોજન સંપન્ન થયું છે. તમામ વિજેતા ટીમોને ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ. આ એકતા કપનું આયોજન કરનાર મુંગાનભાઈ મિસ્ત્રી અને એમનો આખો પરિવાર અને આખી ટીમ વેજલપુર તરીકે વેજલપુરમાં રહેતા તમામ વિસ્તારના તમામ સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે અને આજે આ પ્રકારે 12 જેટલી ટીમોએ ભાગ લઈને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ મદદ કરી છે એવા તમામ લોકોને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. વેજલપુરની એકતા માટે અને એકતાને મજબૂત કરવા માટે આજે સુંદર થીમને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. તો એ થીમ બદલ પણ આયોજકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાચા અર્થમાં આ આયોજનના કારણે આ વિસ્તારની એકતાને આગળ જતાં ખૂબ બળ મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.